છે અને આમાં આપણે ટોટલી વિધાઉટ પેસ્ટિસાઇડ અને ટોટલી પાકમાં આ ખાતર આપણે નાખવામાં આવે છે. તો આપણે ખેડૂત પાસે જાણીએ કે આ આપણે ખાતર આપણે નિલેશભાઈ આ ખાતર આપણે કેવી રીતે બનાવીએ છીએ, અંદર શું શું નાખી? પહેલા તો આખા તળિયું કમ્પ્લીટ કરી અને પાઇપ નાખી ઉપર બધી આપણે રેતીને કપસે ને એવું નાખી અને ફિલ્ટર થઈને જ આવે એ રીતે એની પર સાણ નાખી અને બધી વનસ્પતિનો છંટકાવ માથે થર કરી દેવાનો, સાણ નાખી દેવાનું, એની અંદર ગૌખળ નાખવાનું અને સાસ નાખવાની. પછી આપણે ચોખા છે એવું હુમિક એસિડ છે એ નાખી દેવાનું. એટલે આમાં ચોખાનું આવે એટલે જે આપણે કુણેપને યુરિયા ડીએપી નાખવું પડે એ ન નાખવું પડે એ રીતે બધા અલગ અલગ. નો ડીએપીની જરૂર પડે, નો યુરિયાની જરૂર પડે, કોઈ વસ્તુ નહીં. અને આમાં આ બધું ખાતર મિક્સ કેટલો ટાઈમ રાખીને પછી આપણે ખાતર નહીં, એ તો અંદર એમનો પડ્યું હર્યા કરે એમનો કેટલો ટાઈમ હળવા દેવું પડે? 8-10 દી પડ્યું અને પાણી આ ટૂંકમાં જમીનમાં જવા દે. અને આપણે આજે જે ટાંકા રહ્યા આ જીવામૃતના આ આપણને સરકાર તરફથી કઈ યોજનામાં મળેલા છે? હા, જનજીવન બનાવવા માટેનું ટાંકા. અને આ સરકારે આપણને હા. ફ્રી ઓફ આપેલા છે. હા, ટૂંકમાં જે બધું કરેલું હોય ને સરકાર તરફથી 60,000 પ્રાકૃતિક ખેતી કરતા 60,000 મળેલા. 60,000 મળેલા. અને બીજું કઈ સરકાર તરફથી આમાં 60,000 આ બે ટાંકા માટે અને બીજું એ બધું ઓલો તળિયું પડ્યું પાકું તળિયું એ બધી યોજના. બીજું ગાય આધારિત ખેતી માટે કઈ મળે છે? ના, એ આટાણા મેં બીજા કોઈ નથી લીધેલા, ટાંકા ને એક જ લીધેલા. ટાંકાની છે. ઓકે.